દોસ્તો, અમેરિકામાં રહેતા ગેરકાયદે ઇમિગ્રેશન ધ્રુજી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ અને જેલોની અંદરથી માનવતાને શરમસાર કરતો અને કાળજું ચીરી નાખે તેવો અત્યંત ભયાનક અહેવાલ સામે આવ્યો છે, જેણે આખા વિશ્વને હચમચાવી દીધું છે. અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સે આ સમાચાર પછી ડરવું જ જોઈએ. અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ એટલે કે આઈસની કસ્ટડીમાં રાખવામાં આવેલા પ્રવાસીઓની અંદર આત્મહત્યાઓનો દર બહુ જ ચિંતાજનક અને ડરામણી હદે વધી ગયો છે, જે ટ્રમ્પ પ્રશાસનની અત્યંત આક્રમક દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની નીતિઓ પાછળ છુપાયેલા ભયાનક અંધકારને ખુલ્લો પાડે છે. આ હૃદયદ્રાવક સિલસિલાની શરૂઆત એપ્રિલ 2025માં કોલંબિયાના 26 વર્ષના એક યુવાન બ્રાયન રેયો ગાર્ઝોનના કરુણ મોતથી થઈ હતી, જે મિઝોરીની એક જેલમાં કોરોનાની ભયાનક બીમારી, તાવ અને ધ્રુજારી વચ્ચે એકલતાની કોટડીમાં કેદ હતો. માનસિક તણાવના કારણે તેને વારંવાર સારવાર માંગી, પણ જેલના સ્ટાફે તેની અરજી ફગાવી દીધી અને બીમારી ફેલાવવાનો બહાનો બતાવીને તેની માતા સાથે રાત્રે ફોન પર વાત કરવાની પણ સખત મનાઈ ફરમાવી દીધી. તેણે સ્પેનિશ ભાષામાં હાથથી ભાવુક ચિઠ્ઠીઓ લખીને જેલરો સામે કરગરીને વિનંતી કરી હતી કે મારી માતા સાથે મારા માટે બહુ જ ચિંતા કરતી હશે, પ્લીઝ મને એકવાર વાત કરવા દો. પણ એ ક્રૂર ગાડે એ ચિઠ્ઠી લઈ લીધી અને ત્યાંથી ચાલતો થયો. તેના માત્ર 1 કલાકની અંદર બ્રાયન પોતાની જ જેલમાં સેલમાં બેભાન અવસ્થામાં ફાંસી લગાવેલો મળી આવ્યો. એસોસિએટેડ પ્રેસ એટલે કે એપીની એક સનસનાટીભરી તપાસમાં બહાર આવ્યું છે કે જાન્યુઆરી 2025માં જ્યારથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી છે ત્યારથી અત્યાર સુધીમાં આઈસની કસ્ટડીમાં ઓછામાં ઓછા 10 પુરુષોએ આત્મહત્યા કરીને પોતાના જીવ ગુમાવ્યા છે. અને ઓક્ટોબર મહિનાથી જ 7 મોતોને ઓફિશિયલ આત્મહત્યા તરીકે જાહેર કરાય છે, જે એજન્સીના આખા ઇતિહાસમાં એક જ વર્ષમાં બનેલી સૌથી મોટી અને કાળી ઘટના છે. કારણ કે સામાન્ય રીતે આઈસની કસ્ટડીમાં વર્ષે એકાદ અથવા એક પણ આવી આત્મહત્યા નોંધાતી નહોતી. કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડોક્ટર સંજય બાસુએ આ ભયાનક વધારા પર ચિંતા વ્યક્ત કરી છે કે પબ્લિક હેલ્થ અને મેન્ટલ હેલ્થની દ્રષ્ટિએ આ સિસ્ટમમાં કશુંક બહુ જ ખોટું અને ભયાનક થઈ રહ્યું છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મરનારાઓમાંથી 9 પુરુષો હિસ્પેનિક સમુદાયના હતા અને એક ચીનનો નાગરિક હતો, જેમની સરેરાશ ઉંમર માત્ર 32 વર્ષની હતી. જોકે ટ્રમ્પ સરકારે આ લોકોને સમાજ માટે બહુ ખતરનાક ગણાવ્યા હતા, પરંતુ સત્ય એ છે કે આ 10માંથી 7 લોકોનો અમેરિકામાં કોઈ પણ હિંસક ગુનાનો ઇતિહાસ જ નહોતો. જાન્યુઆરી 2025થી અત્યાર સુધી કસ્ટડીમાં થયેલા કુલ 51 મોતોમાંથી 5મો હિસ્સો માત્ર આત્મહત્યાઓનો છે અને બાકીના મોતો સમયસર તબીબી સારવાર ન મળવાના કારણે કુદરતી રીતે થયા હતા. જોકે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના આસિસ્ટન્ટ સેક્રેટરી લોરેન બીસે બચાવ કરતા કહ્યું છે કે આ ઘટનાઓ બહુ જ દુર્લભ અને સ્ટાફને સુસાઇડ પ્રિવેન્શનની પૂરી ટ્રેનિંગ અપાય છે. નિષ્ણાતોના મતે ઇમિગ્રેશન કસ્ટડીમાં આવ્યા પછી પ્રવાસીઓ પર પોતાના વતનમાં પાછા મોકલાવવાનો ડર, ભાષાની મર્યાદાના કારણે એકલતા અને કાયદાની જટિલતાને લીધે બહુ જ તીવ્ર માનસિક દબાણ ઊભું થાય છે. ગુનેગારોની જેમ તેમની પાસે કોઈ વકીલ પણ હોતો નથી. એપીની તપાસે સાબિત કર્યું છે કે આઈસના પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો અને કાઉન્ટી જેલો પોતાના જ નક્કી કરેલા નિયમોનું સરેરાશ ઉલ્લંઘન કરી રહ્યા છે. જેલના સ્ટાફ દ્વારા કેદીઓની માનસિક પીડાના સંકેતોને સદંતર અવગણવામાં આવ્યા. તબીબી સારવારમાં જાણી જોઈને મોડું કરાયું અને જેમના પર જોખમ હતું તેમના પર કોઈ વોચ રાખવામાં જ ન આવી. એટલું જ નહીં, વડીલ જેલ ડોક્ટર હોમર વેન્ટર્સે આ સ્થિતિને અત્યંત ભયાનક ગણાવી છે. આ આત્મહત્યાઓમાં એક 19 વર્ષનો મેક્સિકન યુવાન પણ હતો, જેને માત્ર એક સામાન્ય સ્કૂટર ટ્રાફિક સ્ટોપ પછી પકડી લેવાયો હતો. બીજો 36 વર્ષનો નિકારાગુઆનો રેસ્ટોરન્ટ વર્કર હતો, જે ટેક્સાસના ગીચ કેમ્પમાં પરિવારથી તદ્દન અલગ થઈ ગયો હતો. અને ત્રીજો 45 વર્ષનો વ્યક્તિ હતો. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં કસ્ટડીમાં રાખવામાં આવેલા લોકોની સંખ્યા 50% વધીને પૂરી 60,000 સુધી પહોંચી ગઈ છે, જેના લીધે વ્યવસ્થા સાવ ભાંગી પડી છે. પાછલા વર્ષે મિઝોરીની જેલમાં લિયો ક્રુઝ સિલ્વા નામનો 34 વર્ષનો મેક્સિકન યુવાન 2 રાત સુધી માનસિક આંચકાના કારણે રૂમમાં રાડો પાડતો હતો. બરાડા પાડતો, ભ્રમમાં જીવતો અને ખાટલા નીચે છુપાતો રહ્યો.
છતાં નર્સે તેને કોઈ તાત્કાલિક દવા ન આપી અને ત્રીજા દિવસે તે મૃત મળી આવ્યો. બિલકુલ એ જ રીતે ઉનાળામાં પેન્સિલ્વેનિયાની જેલમાં ચાઓ ફેંગ ગે નામના ચીની નાગરિકે આપઘાતનો પ્રયાસ કર્યો, પણ જેલમાં કોઈ મેન્ડરીન ભાષા જાણતું ન હોવાથી તે કોઈની સાથે વાત ન કરી શક્યો અને આખરે તેણે બાથરૂમમાં ફાંસી લગાવી દીધી. એ જ રીતે ટેક્સાસના કેમ્પ ઇસ્ટ મોન્ટાનામાં જાન્યુઆરી મહિનામાં વિક્ટર ડાઇઝ નામના 36 વર્ષના યુવાને આઇસોલેશનમાં આપઘાત કર્યો. ગેરાલ્ડો લુનાસ નામના વ્યક્તિનું ગાર્ડ્સના કડક નિયંત્રણો બાદ શ્વાસ રૂંધાવાથી મોત થયું, જેને મેડિકલ એક્ઝામિનરે સત્તાવાર હોમિસાઇડ એટલે કે હત્યા જાહેર કરી અને FBI આની તપાસ કરી રહી છે. જોકે આ એ જ કેમ છે જ્યાં તપાસમાં 49 નિયમોના ભયાનક ઉલ્લંઘન મળ્યા હતા. પહેલા 26 વર્ષના બ્રાયન રેનોની વાત કરીએ તો તે કોલંબિયાની મિલિટરીમાં કામ કરી ચૂક્યો હતો અને 2023માં પરિવાર સાથે કેલિફોર્નિયા બોર્ડર ક્રોસ કરીને આવ્યો હતો. તેની માતા એડ્રિયાનાએ રડતા રડતા જણાવ્યું કે તેનો દીકરો અમેરિકામાં કલરકામ અને ફૂડ ડિલિવરી કરીને વકીલ રોકવા માટે પૈસા ભેગા કરતો, જેથી તે અમેરિકામાં રહી શકે. પણ માર્ચ 2025માં એક મિત્ર પાસેથી મળેલા ચોરીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા બદલ સેન્ટ લુઇસ પોલીસે તેની ધરપકડ કરી અને પછી આઈસે તેને પકડીને ફેલ્પ્સ કાઉન્ટી જેલમાં મોકલી દીધો. જેલના રેકોર્ડ મુજબ નિયમ પ્રમાણે 12 કલાકમાં થતી મેડિકલ તપાસમાં જેલે 35 કલાકનો મોટો વિલંબ કર્યો હતો. સ્પેનિશ ભાષા ન જાણતી નર્સે એક નાનકડા હેન્ડ હેલ્ડ ટ્રાન્સલેટર મશીનથી તેની તપાસ કરીને તેને નોર્મલ જાહેર કરી દીધો, પણ 2 દિવસ પછી તેને ટીબી અને કોરોના પોઝિટિવ આવતા આઇસોલેશનની સિમેન્ટની કોટડીમાં કેમેરા નીચે પૂરી દેવાયો. તેની મેન્ટલ હેલ્થની એપોઇન્ટમેન્ટ સ્ટાફ નથી તેમ કહીને 2 વાર કેન્સલ કરાઈ, જે આઈસના નિયમોનો સરેરાશ ભંગ હતો. અંતે કંટાળીને જ્યારે તેણે ગાર્ડના પગે પડીને માતા સાથે વાત કરવાની ભીખ માંગી, ચિઠ્ઠી લખી કે ભગવાન તમારું ભલું કરે, મને મારી મા સાથે વાત કરવા દો, ત્યારે અંગ્રેજી જાણતા ગાર્ડે ટ્રાન્સલેટ કરીને આઈડિયા લીધો, પણ કોઈ મદદ ન કરી અને 1 કલાકમાં જ બ્રાયને ચાદર વડે ગળે ફાંસો લગાવી દીધો. હોસ્પિટલમાં જ્યારે તેની માતા પહોંચી ત્યારે ડોક્ટરે તેને વહાલા દીકરાના મોતના સમાચાર આપ્યા. આ ભયાનક ઘટનાએ અમેરિકાની જેલોની ભયાનક ક્રૂર વાસ્તવિકતા દુનિયા સામે લાવી દીધી છે. દોસ્તો, ઘણા ગુજરાતીઓ, ભારતીયો હજુ પણ તેમના કોઈ જ ડોક્યુમેન્ટ ન હોવા છતાં ગેરકાયદે વસવાટ કરે છે. તેમને આ વિડીયો શેર કરજો, કારણ કે અમેરિકામાં રહેવું, એની જેલોમાં રહેવું, તેના કરતાં તો ડિપોર્ટ થઈને ભારત ગુજરાત પાછા આવી જવું સારું. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.